નમસ્કાર શિક્ષક મિત્રો, આજના વિડીયોની અંદર પ્રજ્ઞા અધ્યયન સંપુટ ગુજરાતી પ્રથમ સત્ર ધોરણ 2નું ચોથો એકમ જે છે શાણા શાણા સસ્સા રાણા તે એકમનો આપણે પરિચય કરશું। એકમની શરૂઆત પહેલાં આપણે આ એકમ 4ની પૂર્વ તૈયારી જે એકમ 3ના અંતે આપેલી છે પાના નંબર 45 ઉપર તેને જોઈ લેશું। 1 નંબરની પ્રવૃત્તિ છે મોટેથી બોલો, દટ્ટણ, પટ્ટણ, અચ્ચર, કચ્ચર, ચક્કર। હવે મોટેથી ગીત ગાઈએ। અહીં આપણને જોડાક્ષર આપેલા છે તે જોડાક્ષર આપણે બોલાવવાના છે। ભાગો રે ભાઈ ભાગો, દટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું, ઊંચેથી આબ પડ્યું, પીઠ મારી ભાંગી નાખી, ભાગો રે ભાઈ ભાગો। અચ્ચર આવે કચ્ચર આવે, મોટા મોટા મચ્છર આવે, હિંચકા ખાવ તો ચક્કર આવે, પહાડમાંથી પથ્થર આવે, સસલાઓનું લશ્કર આવે, અચ્ચર આવે કચ્ચર આવે। અહીં આપણને જે ઘાટા અક્ષરની અંદર શબ્દો આવેલા છે તે શબ્દો અહીં આપણે ખાલી જગ્યામાં લખવાના છે। તો અહીં આપણે લખીશું દટ્ટણ, અહીં આપણે લખીશું પટ્ટણ, અચ્ચર તો અહીં આપણે અચ્ચર લખીશું, અહીં મચ્છર શબ્દ આપેલો છે તો મચ્છર શબ્દ અહીં આપણે લખીશું, પથ્થર તો અહીં આપણે શબ્દ લખીશું પથ્થર, લશ્કર તો અહીં આપણે લશ્કર લખીશું। પ્રવૃત્તિ 2 છે વાર્તા સાંભળો। પઠન, જીલ વાંચન, વ્યક્તિગત મુખર વાંચન। પઠન એટલે કે શિક્ષક વાંચશે, જીલ વાંચન એટલે કે શિક્ષક વાંચશે અને પાછળ વિદ્યાર્થીઓ પાછળ વાંચશે। વ્યક્તિગત મુખર વાંચન એટલે દરેક વ્યક્તિ દીઠ, દરેક બાળક દીઠ આપણે મુખર વાંચન કરાવવાનું છે। સરસ મજાની વાર્તા આપેલી છે। હોશિયાર કોણ? એક મોટું જંગલ હતું, જંગલનો રાજા સિંહ જાતે શિકાર કરે, ભરપેટ જમે અને બાકી વધ્યું હોય એ એક શિયાળ ખાય। શિયાળને પણ મજા આવી ગઈ હતી, કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય। સિંહ ઘરડો થઈ ગયો, હવે જાતે શિકાર કરીને ખાવા જેટલી શક્તિ જ નહોતી। સિંહ અને શિયાળ 3-4 દિવસથી ભૂખ્યા હતા। એક દિવસ શિયાળે જોયું કે દૂરથી એક સસલો આવતો હતો। શિયાળે સિંહને સમજાવ્યું કે તમે થોડીક વાર મરવાનું નાટક કરો તો સસલાનો શિકાર કરી શકાય એમ છે। શિયાળની વાત માનીને સિંહ હાલ્યા ચાલ્યા વગર પડી રહ્યો। શિયાળ તો ખોટું રોતું જાય અને સિંહ પર સૂકા પાંદડા નાખતું જાય। સસલાએ આવીને પૂછ્યું, આ શું કરો છો શિયાળભાઈ? દેખાતું નથી, સિંહ રાજા મરી ગયા છે, તું પણ અહીં આવ અને રાજાજીને દાટવામાં મને મદદ કર। સસલાને થયું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એવા નથી, નક્કી કંઈક ગરબડ લાગે છે। સસલો થોડીવાર સુધી પડેલા સિંહને બરાબર જોતો રહ્યો। થોડીવાર વિચારી મોટેથી બોલ્યો, તમારી કંઈક ભૂલ થાય છે। શિયાળ ગુસ્સાથી સૂતેલા સિંહને જોતું રહ્યું। સિંહ મરી જાય તો એનું શરીર અક્કડ થઈ જાય, પણ શિયાળભાઈ એની પૂંછડી તો હલે હોં। ખોટું સૂતેલા સિંહે આ વાત સાંભળી એટલે એણે તરત જ પૂંછડી હલાવી। તે જોઈને તરત જ સસલો ત્યાંથી ભાગ્યો। ઠેકમ ઠેક। અહીં જે વાતચીતના મુદ્દા આપેલા છે, પ્રશ્નો આપ્યા છે તે મુજબ વિદ્યાર્થીઓ સાથે આપણે વાતચીત કરવાની છે। વાર્તા પ્રમાણે વાક્યોનો યસ કે નોમાં જવાબ લખો। શિયાળ જંગલનો રાજા છે તો નો, કારણ કે સિંહ જંગલનો રાજા હતો। શિયાળ શિકાર કરીને ખાય છે તો નો, કારણ કે સિંહ શિકાર કરતો હતો અને શિયાળ ખાતું હતું। સિંહ અને શિયાળને બહુ જ ભૂખ લાગી હતી તો યસ લખીશું, કારણ કે બંનેને ખૂબ ભૂખ લાગી હતી। શિયાળને મહેનત વગર ખાવાનું મળતું હતું, યસ સાચી વાત છે, શિયાળભાઈને મહેનત વગર ખાવાનું મળતું હતું। સિંહ ભૂખથી મરી ગયો તેથી શિયાળ ખૂબ રડે છે, નો, મર્યો નહોતો, ખાલી મરવાનું નાટક કર્યું હતું। સસલો ઝડપથી ભાગી જાય છે તો યસ લખેલું છે। શિયાળ સિંહની પૂંછડી હલાવે છે તો નો, શિયાળભાઈ સિંહની પૂંછડી હલાવતા નથી, સિંહ જાતે જ પોતાની પૂંછડી હલાવે છે। સિંહ ખરેખર જીવે છે તો યસ, સિંહ ખરેખર જીવે છે, એને મરવાનું નાટક કર્યું છે। મરવાનો ઢોંગ કરતો સિંહ બહેરો હતો, નો, બહેરો નહોતો, કારણ કે તે બહેરો હોત તો સસલાભાઈની વાત સાંભળીને તેને પૂંછડી હલાવી ન હોત। 20+6 બરાબર ખાલી જગ્યાનો જવાબ સોપારી, એટલે કે 20+6 26, તો 26 પેજ ઉપર જે પ્રશ્ન હશે કાં તો જે ફૂટર પેજ હશે તેનો જવાબ અહીં સોપારી આવશે। તો 20 ને 6 કેટલા થશે? 26।
તો 26 પેજ આપણે જોઈશું. નગરમાં ખુલ્લી ફરે, વનમાં પહેરે ચીર. એટલે કે નગરમાં એટલે કે જ્યારે બજારમાં વેચાતી હોય સોપારી ત્યારે ખુલ્લી હોય, પણ જ્યારે જંગલમાં હોય તો તેના ઉપર તેનું પડ ચડાવેલું હોય એટલે કે ચીર એટલે કે કપડાં. તો તેનો જવાબ આવશે સોપારી. તો 20 ને 6 કેટલા થશે? તો 26 થશે. તો 26 પેજ ઉપર જે પ્રશ્ન હતો એનો જવાબ સોપારી છે. 4 નંબરની પ્રવૃત્તિ છે વાર્તા યાદ કરો અને જવાબ લખો. વાર્તાને આધારે જવાબ લખવાનો છે. 1. કોણ ગરડું થઈ ગયું હતું? તો સિંહ ગરડો થયો હતો. 2. શિયાળ સિંહ પર શું નાખતો હતો? તો સૂકા પાંદડા નાખતો હતો. 3. કોની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી? તો સસલાભાઈની વાત સાંભળીને સિંહે પૂંછડી હલાવી. તો સસલાભાઈની વાત સાંભળીને. કોનામાં શક્તિ ન હતી? તો સિંહમાં, કારણ કે સિંહ ગરડો થયો હતો. નાટક કરવાનું કોણે કહ્યું? તો નાટક કરવાનું શિયાળભાઈએ કહ્યું હતું, એટલે કે શિયાળે કહ્યું હતું. સિંહ જીવે છે તેની ખબર કોને હતી? તો તે શિયાળને ખબર હતી. શિયાળભાઈને ખબર હતી કે સિંહ જીવે છે. 5 નંબરની પ્રવૃત્તિ છે આડાઅવળા લખાયેલ શબ્દને અર્થસભર બનાવી લખો. ટપેરબ તો ભરપેટ. અણત્ર તો શબ્દ બનશે ત્રણ. અહીં જે અક્ષરો આપેલા છે તેના ઉપરથી શબ્દ બનશે અક્કડ. શિયાળ. રાબ રબ તો બરાબર. નાટક. પૂંછડી. જાજીરા શબ્દ બનશે રાજાજી. તરસ લાગે ત્યારે પીવાય તો શું પીવાય? તો પાણી. તો અહીં લખીશું પાણી. જુઓ, સમજો અને લખો. પહેલા તો ચિત્રો જોવાના છે. ચિત્ર શાનું છે તે બરાબર ધ્યાનથી જુઓ અને તેને નીચે શબ્દો લખો. 1 નંબરનું ચિત્ર છે શિકાર કરતો શિકારી. તો અહીં આપણે લખીશું શિકાર કરતો શિકારી. અહીં જે ચિત્ર છે તે નાના બાળકનું છે, તો અહીં 5 નંબરમાં લખેલું છે નાનું બાળક. દુઃખી. દુઃખી તે ઇમોજી આપેલી છે, તો લખીશું દુઃખી. અહીં જે ઇમોજી આપેલી છે તે ગુસ્સો તેની ઇમોજી છે, તો 9 નંબરમાં જે છે ગુસ્સો, તો અહીં આપણે લખીશું ગુસ્સો. આગળ જે ચિત્ર છે ભોજન બનાવતી સ્ત્રી, તો જે 2 નંબરની સૂચના છે તે અહીં આપણે લખીશું ગરડો માણસ. આ ચિત્ર છે ગરડા માણસનું છે, તો અહીં 6 નંબરમાં લખેલું છે ગરડો માણસ. 3 નંબરની સૂચના છે, તો આપણે જોઈને લખીશું આઈસ્ક્રીમની શોપ. અહીં જે ઇમોજી આપેલું છે તે ખુશખુશાલ, એટલે કે 10 નંબર જે સૂચના છે તે છે ખુશખુશાલ. અહીં જે ચિત્ર છે તે દાટેલું બીજ છે, લખીશું દાટેલું બીજ. યુવાન સ્ત્રી, અહીં સ્ત્રીનું ચિત્ર આપેલું છે પણ અહીં શબ્દ લખેલો જ છે. અહીં ચિત્ર જે આપેલું છે તે શાનું છે? તો વાંકી પૂંછડીનું છે. અહીં જે ચિત્ર આપેલું છે પાણીપુરીની લારી, તો અહીં લખીશું પાણીપુરીની લારી. 20 + 5 એટલે કે 25નો જવાબ છે ઘંટી. તો અહીં આપણે જોઈ શકીશું કે એક શિંગડાની ગાય એને નીરે એટલું ખાય. જ્યારે જૂના કાળમાં હાથ વડે ફેરવવાની ઘંટી હતી, તો જે હાથે પકડવા માટે જે હેન્ડલ હોય તે એટલે કે શિંગડું, અને નીરે એટલે ખાય, એટલે કે જેટલું ઘંટીમાં નાખીએ તેટલું દળી નાખે. તો તે મુજબનું ઉખાણું છે, તેનો જવાબ આવશે ઘંટી. 7 નંબરની સૂચના છે બંને વાક્ય વાંચો. કયું બરાબર લાગે છે? ખરું કરો. મારા ડબ્બામાં શાક છે. મારા ડબ્બામાં શાક છે. તો અહીં ડબ્બો એ જોડાક્ષર શબ્દ છે, તો અહીં આપણે ખરું કરીશું. આ વાક્ય સાચું છે. ડબ્બા તે નહીં આવે, ડબ્બા. આ જોડાક્ષર વંચાવાના પણ છે. છોકરાઓએ ખૂબ મસ્તી કરી. છોકરાએ ખૂબ મસ્તી કરી, તો મસ્તીની જગ્યાએ મસ્તી શબ્દ આવશે, તો આ વાક્ય સાચું છે. આ જોડાક્ષરો આપણે વિદ્યાર્થીઓને બોલાવીશું પણ ખરા અને વંચાવીશું પણ ખરા. તરતી મચ્છી જોવાની મજા પડે. તરતી મચ્છી જોવાની મજા પડે. સાચો શબ્દ મચ્છી છે. મચ્છી એટલે કે માછલી, તો આ વાક્ય સાચું છે. બ્લેડથી પેન્સિલની અણી કાઢવી નહીં. બ્લેડથી પેન્સિલની અણી કાઢવી નહીં. અહીં
બે જોડાક્ષર છે, એક બ્લેડ અને પેન્સિલ. અહીં બ્લેડ આપેલું છે અને પેન્સિલ આપેલું છે. તો સાચું વાક્ય બનશે આ, બ્લેડથી પેન્સિલની અણી કાઢવી નહીં. તો અહીં ખરાની નિશાની કરીશું. તું મારો પાક્કો દોસ્ત છે. તું મારો પાક્કો દોસ્ત છે. અહીં પાક્કો તો શબ્દ બંનેમાં સાચો છે. અહીં દોસ્ત સાચો જે શબ્દ છે તે બીજા વાક્યમાં છે, તો અહીં આપણે ખરાની નિશાની કરશું. સ્વામી વિવેકાનંદનું નામ નરેન્દ્ર હતું. સ્વામી વિવેકાનંદનું નામ નરેન્દ્ર હતું. તો સ્વામી જોડાક્ષર સાચું હશે એટલે આ વાક્ય સાચું બનશે. અહીં ખરાની નિશાની કરીશું. 8 નંબરની સૂચના છે, વાર્તામાંથી અડધા અક્ષરોવાળા શબ્દો શોધી તેની નીચે લીટી કરો. તો અહીં જે વાર્તા હતી તેમાં જો આવા અડધા અક્ષરવાળા શબ્દો હોય, જોડાક્ષર હોય, તો તેના નીચે લીટી દોરવાની છે. દાખલા તરીકે અહીં આપણે જોઈ શકીશું કે વધ્યું, ટી, ભૂખ્યા, હાલ્યા, ચાલ્યા, રહ્યો, નક્કી, રહ્યો, બોલ્યો, ગુસ્સાથી, અક્કડથી, ભાગ્યો વગેરે શબ્દો નીચે લીટી દોરવાની છે. 9 નંબરની સૂચના છે, ભાવવાહી વાંચન કરો. શિયાળ તો ખોટું ખોટું રોતું જાય અને સિંહ પર સૂકા પાંદડા નાખતું જાય. સસલાએ આવીને પૂછ્યું, આ શું કરો છો શિયાળભાઈ? દેખાતું નથી? સિંહ રાજા મરી ગયા છે. તું પણ અહીં આવ અને રાજાજીને દાટવામાં મને મદદ કર. બીજી સૂચના પ્રમાણે સસલાને થયું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એવા નથી. નક્કી કંઈક ગરબડ લાગે છે. સસલો થોડીવાર સુધી પડેલા સિંહને બરાબર જોતો રહ્યો. થોડીવાર વિચારી મોટેથી બોલ્યો, તમારી કંઈક ભૂલ થાય છે. શિયાળ ગુસ્સાથી સૂતેલા સિંહને જોતું રહ્યો. સિંહ મરી જાય તો એનું શરીર અક્કડ થઈ જાય, પણ શિયાળભાઈ એની પૂંછડી તો હલે હો. અહીં આપણને મોહરા બનાવવાની પ્રવૃત્તિ આપેલી છે અને તે મોહરા પહેરાવી આપણને જે આગળ વાર્તા આપેલી હતી તે વાર્તાનો અભિનય આપણે કરવાનો છે. 11 નંબરની પ્રવૃત્તિ છે, વાંચી માર રમો. આ શબ્દના શબ્દ પત્તા બનાવો. જન્મ, ઈચ્છા, અત્યારે, અભ્યાસ, શબ્દ, વસ્તુ, સ્વાદ, ઉત્કલ, ચશ્મા, સમાપ્ત. આવી રમત આપણે કેવી રીતે રમવાની છે તેના વિડીયો આ ચેનલ પર પડ્યા છે. આપણે મુલાકાત લેશું તો આપણને ધ્યાનમાં આવી જશે. 12 નંબરની સૂચના છે, વાક્ય વાંચો. વાક્યો વાંચવાના છે. 1 નંબર, લાઇટ જતા ભાઈએ બત્તી ચાલુ કરી. 2, ફિલ્મ જોવા જવાની મજા પડે. 3, જયમીન ગમ્મત ગમ્મતમાં 20 રસગુલ્લા ખાઈ ગયો. 4, મેં પાળેલી બિલ્લીને 3 બચ્ચા છે. 5, જેઠા દાદાએ જબ્બાના ખિસ્સામાં 2 દેડકા મૂક્યા. 6, મચ્છર પર બેસીને ફરવા જવાની બહુ મજા પડે, કીડીએ કહ્યું. 13 નંબરની સૂચના છે, વાંચો. આ સાથે બોર્ડ બુક પણ બાળકોને જોવા આપો. અહીં ચિત્ર આપેલું છે અને માહિતી આપેલી છે. સાથે સાથે આપણે બોર્ડ બુકનો પણ અભ્યાસ કરવાનો છે. 1 નંબર પર આપણને અહીં ડોલ્ફિન માછલીનું ચિત્ર આપેલું છે. સરસ મજાની માહિતી આપેલી છે. ડોલ્ફિન 15 મિનિટ સુધી શ્વાસ રોકી શકે છે. ડોલ્ફિન એકબીજાને નામથી બોલાવે છે. એક દિવસમાં ડોલ્ફિન 100 કિલોમીટર જેટલું તરી શકે છે. 2 નંબરમાં મગરનું ચિત્ર આપેલું છે અને મગર વિશે સરસ મજાની માહિતી એટલે કે જાણવા જેવું આપેલું છે. મગરના મોઢામાં 60 થી 70 દાંત હોય છે, પરંતુ તે શિકારને જેને પકડે તેને ચાવી શકતો નથી. ખોરાકને ઘડી જાય છે. મગર પોતાની જીભ હલાવી શકતો નથી અને બહાર પણ કાઢી શકતો નથી. 3 નંબરમાં કાચબાનું ચિત્ર આપેલું છે. કાચબો 150 થી 200 વર્ષ સુધી જીવતો રહે છે. કાચબી માટી ખોદીને ખાડામાં 2 થી 5 ઈંડા મૂકે છે. પછી રેતી કે માટીથી ખાડો પૂરી દે છે. તે ઈંડામાંથી બચ્ચા નીકળતા 90 થી 120 દિવસ લાગે છે. 4 નંબર સિંહનું ચિત્ર છે. સિંહ 30 ફૂટ લાંબી અને 12 ફૂટ ઊંચી છલાંગ લગાવી શકે છે. સિંહ રોજ લગભગ 18 કલાક સૂવામાં કાઢે છે, એટલે કે સૂતો રહે છે. ફૂટર પેજ છે, ઉંદર તેમાં રહે. ઉંદર શામાં રહે તો દર. તો અહીં આપણે લખીશું દર. 14 નંબરની સૂચના છે, લખો કોણ ક્યાં રહે. ઉંદર ક્યાં રહે તો ઉંદર આપણે લખીશું દરમાં રહે. તો લખીશું દર. અહીં ટપકાવાળી લીટી આપેલી છે. આ મુજબની લીટીવાળી નોટ એટલે કે ગુજરાતીની નોટ પણ આપણને મળેલી છે. તો તે કેવી રીતે લખવાનું છે તે આપણને ધ્યાનમાં છે. તો સાપ ખાલી જગ્યામાં રહે તો સાપ શામાં રહે તો સાપ દરમાં પણ રહે કાં તો રાફડામાં રહે. તો શબ્દ લખીશું રાફડો. એ રાફડો શબ્દ આગળ આવવાનો છે તેથી આપણે લખીશું રાફડો. સુગરી શામાં રહે તો સુગરી માળામાં રહે. માળામાં રહે. સુગરી માળામાં રહે.
કીડી ખાલી જગ્યામાં રહે તો કીડી દરમાં રહે તો દર શબ્દ લખીશું. ચકલી ખાલી જગ્યામાં રહે તો માળો લખીશું, એટલે કે માળામાં રહે. 15 નંબરની સૂચના છે લખ્યું છે એમ લખો. છપાયેલા અક્ષર જેટલા અક્ષરે લખો. વાંદરો તો તે જ સાઇઝની અંદર આપણે લખીશું વાંદરો. કાગડો, અહીં લીટી થોડીક નાની થઈ છે. ખિસકોલી તો તે મુજબ જ આપણે લખીશું ખિસકોલી. લખીશું ઉંદર. અક્ષરોની સાઇઝ થોડીક નાની થઈ. ચકલી તો લખીશું ચકલી. તો વિદ્યાર્થીઓ આવા મોટા અક્ષરે લખવા ટેવાયેલા છે, તે વિદ્યાર્થીઓ થોડાક નાના અક્ષરે લખતા થાય તે મુજબ કદાચ આ પ્રવૃત્તિ હોઈ શકે છે. સુગરી તો તેટલી જ સાઇઝમાં લખીશું સુગરી. 16 નંબર અમને જીવતા કરો. અહીં સાપના ચિત્રના ટુકડા કરેલા છે તો તેને આપણે યોગ્ય જોડકું જોડવાનું છે. તો વિદ્યાર્થી ચિત્રના આધારે વિચારતું થાય અને જોડકા જોડે તે મુજબની પ્રવૃત્તિ છે. 10 + 10 એટલે કે 20. 20નો જવાબ નળમાં પાણી. 20 પેજ ઉપર જે ઉખાણું છે તેનો જવાબ હશે નળમાં પાણી. 17ની પ્રવૃત્તિ છે હું કોણ. બાળકોને ઉદાહરણમાં આપેલું ઉખાણું પૂછો. બાળકો જવાબ આપે ત્યારબાદ વારાફરતી એક એક બાળકને બોલાવીને આપેલા શબ્દ પરથી ઉખાણું બનાવી પૂછવા કહો. ઉદાહરણ 1 છે પોચું પોચું છું, ધોળું ધોળું છું, ઓશિકામાં રહું છું. જવાબ આવશે રૂ. તો અહીં કેટલાક શબ્દો આપેલા છે, તે શબ્દોના આધારે વિદ્યાર્થી જાતે ઉખાણાની રચના કરે તેવી પ્રવૃત્તિ આપેલી છે. દાખલા તરીકે અહીં 4 નંબરમાં છે કાગડો. તો વિદ્યાર્થી પોતાનું ઉખાણું બનાવી શકે કે કાળો કાળો છું, ઝાડ પર રહું છું, કા કા કરું છું. આવું ઉખાણું વિદ્યાર્થી બનાવી શકે. ઝાડ પર રહું છું, હુપા હૂપ કરું છું, કાં તો કૂદમ કૂદ કરું છું. તો તેવું ઉખાણું પણ વિદ્યાર્થી બનાવી શકે. 18 નંબરની પ્રવૃત્તિ છે ગીત ગાઓ. સરસ મજાનું ગીત આપેલું છે. પેલા ચકલીબાઈએ માળા બાંધ્યા ઢંગ વગરના, પેલા દરજીડાને સુગરીબાઈના કેવા મજાના, પેલા ચકલીબાઈએ માળા બાંધ્યા ઢંગ વગરના, જાડે ખિસકોલીએ માળા બાંધ્યા રૂના રેસાના, કાબર કબૂતરને વળી કાગડા કોયલના, પેલા ચકલીબાઈએ માળા બાંધ્યા ઢંગ વગરના, પેલા ઉંદરભાઈએ દર ખોદ્યા કેવા મજાના, સાપે પેસી જઈને રાફડા કર્યા હક વગરના, પેલા ચકલીબાઈએ માળા બાંધ્યા ઢંગ વગરના, કીડી મકોડીએ દરના કર્યા નગર મજાના, પેલા વાંદરા ભાઈ તો રખડ્યા કરે ઘર વગરના, પેલા ચકલીબાઈએ માળા બાંધ્યા ઢંગ વગરના. 19 નંબરની પ્રવૃત્તિ છે આ ગીતમાંથી તમને ગમતી 5 લીટીઓ અહીં સારા અક્ષરે લખો. વિદ્યાર્થીઓ અહીં જે ગીત જે છે એ ગીત જોશે અને તેમાં જે તેમને લીટી સારી ગમી છે તે 5 લીટીઓ અહીં લખશે. તો અહીં આપણને ગમે તે મુજબ આપણે એ લીટીઓ લખી દઈશું. દાખલા તરીકે પહેલી લીટી છે પેલા ચકલીબાઈએ માળા બાંધ્યા ડંગર વગરના. એ વિદ્યાર્થીને ગમે છે તો વિદ્યાર્થી લખશે. લીટીમાં યોગ્ય રીતે લખવું, 2 શબ્દો વચ્ચે જગ્યા છોડવી વગેરે આપણે સૂચનાઓ વિદ્યાર્થીઓને આપી શકીએ. લેખનનો ક્રમ આપણને ધ્યાનમાં છે કે પહેલાં વિદ્યાર્થીઓને આપણે સ્લેટમાં લખાવીશું, ત્યારબાદ નોટબુકમાં લખાવીશું અને પછી આપણે અધ્યયન સંપુટની અંદર આપણે લખાવીશું. 20 નંબરની પ્રવૃત્તિ છે ગીતમાંથી શોધો. જવાબ ગીતમાં હોય તે શબ્દો નીચે ગીતમાં લીટી કરો, ગીતમાં ન હોય તેવા જવાબ અહીં લખો. દાખલા તરીકે 1 નંબરની સૂચના છે પાંખોવાળા કોણ. તો પાંખોવાળું જે હોય તે જો કવિતાની અંદર ગીતની અંદર હોય તો તેના નીચે લીટી દોરવાની છે. તો પાંખોવાળું કોણ હોઈ શકે? તો ચકલી, ત્યારબાદ જોઈશું દરજીડો, સુઘરી, કાબર, કબૂતર, કાગડો, કોયલ. જે કવિતાની અંદર શબ્દો નથી આપેલા તેવા શબ્દો આપણે અહીં જાતે લખવાના છે. દાખલા તરીકે કવિતાની અંદર ન હોય અને પાંખો હોય તેવું કોણ હોઈ શકે? તો હોલો, જે કવિતાની અંદર આપેલો નથી. વિદ્યાર્થીઓને વિચારતા કરવાના છે.
કોઈ વિદ્યાર્થી કહેશે કે બુલબુલ, કારણ કે બુલબુલ પણ કવિતાની અંદર છે નહીં. કોઈ કહેશે કે બગલો, તો તે પણ આપણે લખી શકીએ. પૂંછડીવાળા કોણ? તો અહીં પૂંછડીવાળા કોણ કોણ છે તે કવિતાની અંદર જો હોય તો તેના નીચે લીટી દોરી શકીશું. દાખલા તરીકે ખિસકોલી, તો એ પૂંછડીવાળી હોય તો તેના નીચે લીટી દોરીશું. ત્યારબાદ ઉંદર, વાંદરાભાઈ એટલે કે વાંદરો વગેરે. આમ જોવા જઈએ આપણે તો પક્ષીઓને પણ પૂંછડી હોય, પણ લાંબી પૂંછડી હોય તેવા શબ્દો આપણે જોઈશું તો ખિસકોલી છે, ઉંદર છે, વાંદરો છે તેવું લખી શકીશું. પૂંછડીવાળા કોણ કવિતામાં ન હોય અને પૂંછડી હોય તેવું કોણ? તો દાખલા તરીકે વાઘ, સિંહ, ગાય, ઘોડો. વિદ્યાર્થીઓ જવાબ આપે તે મુજબ આપણે લખવાના. ચાર પગવાળા કોણ? તો કવિતાની અંદર એવા શબ્દો કયા છે જેને ચાર પગ હોય? તો ખિસકોલી છે, ત્યારબાદ જોશું આપણે કે ઉંદર છે, વાંદરો છે વગેરેને ચાર પગ હોય. ગીતમાં ન હોય તેવા શબ્દો એટલે કે ચાર પગવાળા શબ્દો લખીશું તો બકરી, ભેંસ, હાથી. રાફડામાં રહેતા કોણ? સૌ પ્રથમ આપણે ગીતની અંદર જોઈશું કે રાફડામાં કોણ રહે? તો સાપ, ઉંદર, કીડી, મકોડી વગેરે રાફડામાં રહે. તો એના સિવાય રાફડામાં કોણ રહે? તો આપણે લખી શકીશું કે ઉધઈ રાફડામાં રહે, મકોડા, તો મકોડો રાફડામાં રહે. દરમાં રહેતા કોણ? દરમાં કોણ કોણ રહે? તો આપણે જોઈ શકીશું કે ગીતની અંદર આપેલું હોય અને દરમાં રહેતું હોય તો ઉંદર છે, સાપ છે, કીડી છે, મકોડો છે, તો તે દરમાં રહે. એના સિવાય કોણ દરમાં રહે? તો વિદ્યાર્થી કે શાહુડી પ્રાણી છે તે પણ દરની અંદર રહેતી હોય છે. વિદ્યાર્થી કે સાહેબ સસલું પણ દરમાં રહે, તો મોટું દર કરીને જમીનમાં રહે તો બરાબર છે. વિદ્યાર્થી જો તેવું કહે તો આપણે લખી શકીશું. ઝાડ પર રહેતા કોણ? તો અહીં આપણે જોઈ શકીશું કે ખિસકોલી છે, વાંદરાબાઈ છે, ઝાડ પર રહે છે. એના સિવાય એવા શબ્દો લખવાના જે ઝાડ પર રહેતા હોય. દાખલા તરીકે કાચિંડો. વિદ્યાર્થીઓ કહે કે સાહેબ પોપટ પણ ઝાડ પર રહે, તો પોપટ પણ લખીશું. બીજા કોઈ પક્ષીઓ કે જીવજંતુનું નામ વિદ્યાર્થી કહે તો આપણે લખી શકીશું. સુંદર ઘર બનાવતું કોણ? કોણ સુંદર ઘર બનાવે? તો દરજીડો, સુગ્રી, તે તો નામ આપણને આપેલા છે, પણ એના સિવાય પણ કોણ લખી શકીએ? તો વિદ્યાર્થી કે સાહેબ મધમાખી સરસ મજાનું ઘર બનાવે, તો મધમાખી આપણે લખી શકીએ. ત્યારબાદ માણસ પણ સરસ મજાનું ઘર બનાવે. તો બુલબુલનો મારો પણ સરસ હોય તો બુલબુલ પણ આપણે લખી શકીશું. ભણવા જઈએ તે જગ્યા, તો ભણવા ક્યાં જઈએ આપણે? તો નિશાળ, તો નિશાળ લખીશું અહીં. 21 નંબરની સૂચના છે વાંચો, સમજો અને સારી રીતે લખો. મારા પપ્પા જબ્બો પહેરે છે. અહીં બે શબ્દ વચ્ચે જગ્યા છોડેલી નથી, આપણે યોગ્ય રીતે તેને લખવાનું છે. તો મારા પપ્પા જબ્બો પહેરે છે. વિદ્યાર્થીઓને કહી શકીએ કે કોઈ પણ શબ્દ આપણે ભેગો બોલીએ છીએ તો તે ભેગો લખવાનો, અને એ બે શબ્દ હોય તો એ અલગ અલગ શબ્દ આવતો હોય તો એ બંને શબ્દો વચ્ચે જગ્યા આપણે છોડીશું. દાખલા તરીકે આ ખાંડનો ડબ્બો છે, ડબ્બો શબ્દ ભેગો છે. આ એક શબ્દ છે, ખાંડનો આ શબ્દ ભેગો છે, તો એ શબ્દ ભેગો લખાશે પણ બે શબ્દ વચ્ચે જગ્યા થશે. દાખલા તરીકે આ, તો આ લખ્યા બાદ આપણે થોડીક જગ્યા છોડીશું. ખાંડનો, તો થોડીક જગ્યા છોડીને લખીશું ખાંડનો ડબ્બો છે. મેળામાંથી ફુગ્ગા લીધા, મેળામાંથી ભેગું આવશે ફુગ્ગા લીધા. મરઘીના 4 બચ્ચા હતા. મને રસગુલ્લા ખૂબ ભાવે છે. અહીં આપણે જોઈશું કે બે શબ્દો વચ્ચે તો જગ્યા આપેલી છે, પણ જે શબ્દો જે છે એનો ક્રમ બદલાઈ ગયો છે, આડોવળો થઈ ગયેલો છે. એક બચ્ચું હતું ઘેટાનું, તેમ નહીં બને. એક ઘેટાનું બચ્ચું હતું, તો વ્યવસ્થિત રીતે આપણે લખીશું એક ઘેટાનું
બચ્ચું હતું. હસી ખડખડાટ મમ્મી પડી, તો મમ્મી ખડખડાટ હસી પડી. અહીં આપણે જોઈ શકીશું કે શબ્દો તો છૂટા પાડેલા છે, પણ બીજા શબ્દના અક્ષરો અન્ય શબ્દ સાથે ભેળા કરી દીધેલા છે, એટલે કે આપણે એને સાચી રીતે લખીશું તો ઉંદર ભેગો શબ્દ બનશે સાચો, ઉંદર. અને શબ્દ અલગ બનશે, અને. હાથી, બંને, પાક્કા, ભાઈબંધ. આ મુજબ વાક્ય બનશે. શિક્ષકની સહી, એબીસી મુજબ મૂલ્યાંકન અને તારીખ લખીશું. મને ખાલી જગ્યામાં લખવાની મજા પડે છે. સલટ, અહીં અક્ષરો આપેલા છે ફક્ત, શબ્દ બનશે સ્લેટ. 20+2 એટલે કે 22 ફૂટર પેજનો જવાબ હશે કાચબો. 2 નંબરની સૂચનાની અંદર પુસ્તકનું ચિત્ર આપેલું છે. ગીતાએ નવું ખાલી જગ્યા લઈ તેના પાના સૂંઘ્યા. પસતક શબ્દ બનશે પુસ્તક. 3 નંબર, હું તો રોજ એક ખાલી જગ્યા દૂધ પીવું છું. ગલસ, ચિત્ર જોશું, ગ્લાસ શબ્દ બનશે. પગ ખેંચવાની રમતનું નામ ખાલી જગ્યા છે. અહીં રમત આપેલી છે કબડ્ડી. કબડ્ડી. મારા કાન પાસે ખાલી જગ્યા ફૂટે તો પણ હું ડરતો નથી. ફગગ, તો જવાબ આવશે ફુગ્ગો. 23 નંબરની સૂચના છે રમત રમો, સુનો, સમજો, કરો. અહીં વિદ્યાર્થીઓને 2-2ની જોડીની અંદર રમત રમવાની છે, અને શિક્ષક જે પ્રમાણે સૂચના આપે તે સૂચના મુજબનું કામ જે જોડી કરે તે જોડી વિજેતા બને તે મુજબની પ્રવૃત્તિ છે. 24 નંબરની સૂચના છે વાંચીને સાચું વાક્ય લખો. 2 વાક્યો આપેલા છે, તેમાંથી સાચું વાક્ય લખવાનું છે. ખાંડના ડબ્બામાં કીડીઓ ચઢી છે. ખાંડના ડબ્બામાં કીડીઓ ચઢી છે, તો આ વાક્ય સાચું છે. આ વાક્ય આપણે અહીં લખીશું. છોકરા ફળિયામાં ગિલ્લી દંડા રમે છે. છોકરા ફળિયામાં ગિલ્લી દંડા રમે છે. આ ગિલ્લી એ જોડાક્ષર છે, તો આ વાક્ય સાચું બનશે, તો તે લખીશું. મેળામાં રંગબેરંગી ફુગ્ગા મળતા હતા. બીજું વાક્ય છે મેળામાં રંગબેરંગી ફુગ્ગા મળતા હતા, તો આ વાક્ય સાચું છે. બીજા નંબરનું. મારી મમ્મીએ દહીંમાંથી લસસી બનાવી. તો અહીં મમ્મી શબ્દ પણ ખોટો છે, લસસી શબ્દ પણ ખોટો છે. અહીં સાચું આપેલું છે મારી મમ્મીએ દહીંમાંથી લસ્સી બનાવી. આંખો ખુલ્લી રાખીને છીંક ખાઈ બતાવો. આંખો ખુલ્લી રાખીને છીંક ખાઈ બતાવો, તો બીજું વાક્ય સાચું છે. દરરોજ પીવું જોઈએ. શું દરરોજ પીવું જોઈએ? તો ઘણું બધું હોઈ શકે. દૂધ હોઈ શકે, પાણી હોઈ શકે, છાશ હોઈ શકે, લસ્સી હોઈ શકે વગેરે. 25 નંબરની પ્રવૃત્તિ છે સાંભળો અને લખો. આ એકમમાં આવતા હોય તેવા 4 શબ્દો અને 2 વાક્યોનું શ્રુત લેખન વિદ્યાર્થીઓ પાસે આપણે કરાવવાનું છે. તે પણ આપણે સ્લેટની અંદર કાં તો નોટબુકની અંદર લખાવી શકીએ. આટલું તો આવડે છે. વિદ્યાર્થી જાતે પોતાનું મૂલ્યાંકન કરશે. શિક્ષકની સહી, તારીખ, વાલીની સહી અને તારીખ આવશે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો. આભાર. જય હિન્દ, જય ભારત.